મોર્નિંગ, જય માતા દર્શક મિત્રો, કેમ છો? બધા લોકોનું આજના અંકમાં સ્વાગત કરું છું. જાજા પ્રદ્યુમનસિંહ. અને આજે આપણે કહેવાય કે ભાગવત સપ્તાહનો બીજો દિવસ, એટલે કે કપિલ ચરિત્રનો અધ્યાય. તો આપણે હવે જવાના છે ભાગવત સપ્તાહમાં. તો એ પહેલા આપણે બતાવી દઉં કે કાલે આપણે જે કહેવાય કે પોથી યાત્રાની જે ઉજવણી કરી ભાવભેર અને વરસાદના મંદિરે અને રામદેવપીરના મંદિરે જે ધ્વજારોહણ, જે આપણે ધ્વજા ચડાવી અને ખૂબ જ લોકોએ ઉત્સાહભેર કહેવાય કે રાસ ગરબા લીધા અને ઉજવણી કરી અને સપ્તાહને સ્ટાર્ટઅપ આપ્યું છે. તો બહુ જબરજસ્ત સપ્તાહ થવાની છે. તો બધા લોકો અવશ્ય આજુબાજુમાંથી જ્યાં નજીક ન રહેતા હોય તો દૂર રહેવા વહી ગયા હોય તો બધા લોકો અવશ્ય પહોંચે. ઇન્દિરાનગર બિરલા કોલોની જે કહેવાય કે ભાગવત સપ્તાહનું આયોજન છે. તો એ અર્જનભાઈ વડોદરાના જે કહેવાય કે મકાન પાસે. તો બધા લોકો જે લોકેશન ઉપર પહોંચી જાય. જય માતાજી. તો આ ચોખા છે તે ચોખાની મુઠ્ઠી ભેગી લેતા જાણે ધરજો તો લાવ દીધું. એક ચોખાની મુઠ્ઠી તે દિવસે ડોહીમાં અહીંયા દઈ અને ટૂંકા સમયમાં ડોશીમાં ભગવાનના ધામની અંદર ડોહીમાં વારો આવ્યો, નંબર ન્યાય હોય ચાલીના ટોકન આપે, ત્યાં તો વધારે લાગે. હે બાપુ એવું છે ને, ત્યાં ટોકન આ કરવા આપણે કરાવવા જાય ને એટલે 40 ટોકન આપે છે. ત્યાં તો લાઈન મોટી હશે. ડોહીમાં વારો આવ્યો, મારી તમે જિંદગીમાં કોઈ દિવસ કાંઈ કર્યું નથી, દાન નથી કર્યું. ડોહીમાને ખબર હતી હમણાં ચોખા થઈ જાય, જો હરખી નજર મારો એક વાર કર્યું છે દાન. હું એક ચોખાની મુઠ્ઠીનું દાન કર્યું. તો તમારે પેલા ભોગવવું કે પેલા પાપ ભોગવવું તમે નક્કી કરો. પેલા પુણ્યનો ભોગવવું જ કે પાપ ભોગવવું કે તમે નક્કી કરો. લોહીમાં કે પુણ્ય જ ભોગવી દેવાય તો કે પુણ્ય ભોગવવાની તમારી ઈચ્છા હોય છે તો કે મારે અહીંથી જવું છે કે બ્રહ્મલોકમાં, ત્યાંથી શિવલોકમાં અને છેલ્લે વિષ્ણુ લોકમાં જવું. આ મારી ઈચ્છા છે. ત્યાં કોઈ બીજા હતા નહીં. અને ધર્મરાજા 2-4 જણા હતા કે હાલો તો ધર્મરાજાના ખંડે ચડી અને બ્રહ્મલોકમાં આવ્યા. ત્યાં રોકાણા થોડી વાર. પછી હવે કૈલાસ ઉપર જવા તો કે હાલો બ્રહ્માજી કે તમે આવો, આ વજન બહુ છે મારું. એટલે બ્રહ્માજી હારે કે કૈલાસ ઉપર લઈ ગયા. કૈલાસ ઉપરથી ગયા વિષ્ણુના લોકની અંદર વૈકુંઠમાં. લિયોનોઈમાં હવે તમારું વચન છેલ્લી ઈચ્છાથી પૂરી થઈ ગઈ. હવે તમને પાપની સજા કરવામાં આવશે. કે જેની બ્રહ્માના દર્શન કર્યા હોય, જેની વિષ્ણુના દર્શન કર્યા હોય અને જો શિવજીના દર્શન કર્યા હોય તો એને નરકની યાતના ભોગવવી પડે. કે તમારો વિશ્વાસ કોણ કરજો? જો એક મુઠ્ઠી ચોખાની દાન કર્યું અને બ્રહ્મલોકની અંદર જયા, વિષ્ણુલોકની અંદર ગયા. જનમ
ભગવાનનો જન્મ થશે ત્યારે એવું આનંદ કરાવીશ કે ખૂબ નાચવાનો મોજ કરાવી સાથે કથાને ન્યાય આપવો એ મારો સવાલ છે. એટલે કોઈ કરાવ મોજ કરાવવાની છે એવું ન લગાડતા મોજ કરાવીશ ખૂબ મોજ કરાવીશ બાપુને આપણે આનંદ એ મોજ કરવા માટે મોજ કરવા 5 ભાંડવો ભગવાન કૃષ્ણ ભેગા છે સાથે અને એક બાજુ કૌરવ બેનું સૈન્ય સામસામ ઉભું છે. એ ભાઈઓ નો ઝઘડો ચાલી રહ્યો છે. ઘોર લોહીની નદીઓ જાય છે. એમ જ્યાં ભગવાન જેની હારે હોય ને એની જીત જ હોય ને. ભગવાન જો આપણાથી દૂર વયો ગયો તો પરાજિત નકર જીત છે. ભગવાન આપણી હારે છે ત્યાં સુધી જ આપણે જીવી છે. બાકી ભગવાને આમાંથી રજા લઈ લીધી એટલે આપણા ઘરના આપણે ના રાખી દઈએ. ઝડપ કરો ભગવાન સામે કીધું હવે શું કરું મારી નાખો ને હું આય ને અમને તો આ અપરાધી છે દ્રૌપદી નો અપરાધી છે. એના 5 પુત્રના મૃત્યુ થયા. એ જે કે ને સગા કરાવે દ્રૌપદી જેનો એક ને એક દીકરો ઘરમાંથી વિદાય લઈએ એની માં એને ખબર હોય. તો આના તો 5 દીકરા એક માના અને
એની વિદાય 5 દીકરા દે એ માં કેવી ભારતની આર્ય નારી છે. દ્રૌપદી એ ભારતની આર્ય નારી છે. અને દ્રૌપદી પાસે આવ્યા કીધું હા 5 દીકરા શેનું છેદન કરનારા છે. બોલો કઈ છેદન દ્રૌપદી વિચાર કે આના પિતા હમણાં જ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે. આના પિતા હમણાં જ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે. અને જો આને મારી નાખશે તો આની માં નિરાધાર થઈ જશે. બીજો તો આધાર છે, પતિરૂપી આધાર હોય ને તો એ બે નંબર વાત છે. પણ એ પણ આની પાસે આધાર છે ને આ દિવસે કેમ આર્ય ભારતની નારી છે એ કઈ હગે એક થપાટ મારી ગયો એની સામે લઈ આવે તો સહન કરી શક્યું આપણે? આપણા છોકરાને ખાલી એક થપાટ કોક મારીને વહી ગયો અને સામો ભટકીએ તો આપણે એની સહન ન કરીએ. 2 માર નહીં હક થાય. આ તો 5-4 દેશની દીકરી હતી. 5-4 વિચાર કરી કીધું આ ન કરે. ભગવાન સામે જોઈને કીધું મુચ્યતામ પ્રભો અને છોડી દીધો અને મરાઈ ગયો. બ્રાહ્મણનો દીકરો છે બ્રહ્મત્યા એટલે ત્યાં તો દોડતો ભીમ આવ્યો કે ભાઈ એમને આ પાપી તો છે, મારી તો એ બ્રહ્મત્યા લાગે, ન મારતો એ બ્રહ્મત્યા લાગે. મારી નાખ નહીં કે એમાં હું ખોટું? માર્યો તો એ બ્રહ્મત્યા લાગે, નહીં મારો તો એ બ્રહ્મત્યા લાગે. તો મારે નાખવો હું ખોટો? કૃષ્ણ ભગવાન આવી જાય. ભગવાન હવે શું કરું? ભીમને સમજાવવો હો, બીજાને સમજાવવા હેલા. ભગવાન આવે જોયું તો ભગવાને કીધું એનું મણી છે ને એનું છેદન કરીને અપમાનિત કરીને છોડી દીધું. અસ્વસ્થામાં નીચું મોઢું કરી દ્રૌપદી સામે જોઈ નથી શકતો. મણી છેદન એટલે બ્રાહ્મણની શિખાનું છેદન કરવામાં આવે ને તો એ બ્રહ્મત્યા થઈ ગઈ. શિખાની અંદર તેજ હોય છે. બ્રહ્મ તેજ ધરે સુદામો શ્રી હરિ સ્મરણ કરે. બ્રહ્મદેવ જેને મણી કહેવામાં આવે છે. અને અપમાન છે મૃત્યુ જ છે. જો આ નાકને નેવે મેલીને નીકળી જાવ તો કઈ વાંધો નહીં. બાકી જેને સજ્જનતાથી જીવવું એને અપમાન મૃત્યુ સમાન છે, કોઈ ફેર નથી. પછી એને રોડ ઉપર નીકળવું ને એમ કે મારું કામ નહીં, હું રોડ ઉપર હાલવા જેવો નથી. હું ના નથી. જો ની કોઈ ભૂલ થઈ જાય તો સમજુ માણસ ને મૃત્યુ બની જાય. એ સબડે પડ્યો હોય બહાર ન નીકળે. મારા પરિવારની અંદર આવું થયું, મારાથી ન નીકળે. મારા ઘરની અંદર આમ બન્યું, હું રોડ ઉપર ન જઈ શકું. મૃત્યુ બરોબર છે, કોઈ ફેર નહીં. એટલે અસ્વસ્થાના મણીનું છેદન કરી અને મુંડન કરી અને રવાના કરી. પણ કે જ્યારે જીવનની અંદર તકલીફ આવે ને ત્યારે અન્યની શરણે જવું નહીં. પણ સ્વયં ભગવાન દ્વારકાધીશના શરણે જવું. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકરઃ તુમે હૃદયમાનાનામ વર્ગો શિશંસુતે. ભગવાન શરણ જ્યારે હે પ્રભુ,
તમે વચને બંધાણા હતા, મને ખબર છે. જ્યારે પાંડવોની હારે તમે હતા ને ત્યારે તમે વચને બંધાણા હતા. દુર્યોધન અને પાંડવો બે જણા તમારી મદદમાં તો આવ્યા. ત્યારે ભગવાન તમે એમ કીધું કે હું ભલે તમે કહો હોય ના ભેગો રહો, મને કઈ વાંધો નહીં, પણ હું ચક્ર હું કોઈ હથિયાર હાથની અંદર ધારણ નહીં કરી. કોઈ પણ હથિયારનું ધારણ નથી. જ્યારે અશ્વત્થામા કે અર્જુન ઉપર પ્રહાર માંડ્યા હતા, એક છે અને અર્જુનનું રથનું પૈડું ભાંગી ગયું અને તમને ભય લાગી કે હવે કદાચ અર્જુન ઘાયલ થાય તો એનું કારણ એ હતું કે બધાએ એમ કીધું કે અશ્વત્થામા એમ કીધું પિતામાં તારું અન્ન ખાય અને પાંડવો બાજુ છે, તારું અનાજ તારું ખાય અને હારું ઓલાવનું કરશે. એ લડાઈ લડ્યા જ નથી. એટલે દુર્યોધને કીધું પિતામાં તમે નીતિથી અત્યાર સુધીની લડાઈ લડ્યા, તમને મારા કરતા દયા પાંડવોની વધારે આવે છે. અનાજ તો મારું ખાવ છો ને તો મારું સારું થાય એવું કરવું જોઈએ ને તમારે. અત્યારે ભીષ્મે પ્રતિજ્ઞા કરી તો પણ હું તને એ મારી પ્રતિજ્ઞાથી તમે જ્યારે મારા નકલ કરી અને અર્જુનને બચાવવા માટે તમે હાથની અંદર બાણ ચક્રને ધારણ કર્યું અને હું સમજી ગયો. ડારી ચક્ર હરિ હસી પડ્યો, ચક્ર ડારી ચક્ર હસી હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાય તજી પ્રતિજ્ઞા મોરી में तोरी प्रतिज्ञा के का. અર્જુન હાથમાં થઈ તમે તમારી પ્રતિજ્ઞામાં છો. આવા મારી મતિરૂપી કન્યા હું તમારા ચરણ ઇન્દ્ર આપું છું, એટલે તમે પાણી ગ્રહણ કરો તો મને મોક્ષ મળી જાય. આની કથા તો આગળ છે બીજી વિસ્તાર, પણ આપણે સમય અનુલક્ષી નથી બોલાતા. ભગવાન દ્રૌપદીને શીખાય દુર્યોધનના પત્ની વરદાન માગવા જવાના હતા, એ ભગવાનને ખબર એટલે સવારના 4 વાગે ભાનુમતી દુર્યોધનના પત્ની એ જવાના હતા વરદાન માગવા. એટલે ભગવાને દ્રૌપદીને કહી દીધું, દ્રૌપદી હું કહું એમ કરવાનું છે, બીજું કઈ માથામાં નથી. એટલે એક વાગ્યો ને કુકડો બોલ્યો, એક વાગ્યો ને કુકડો બોલ્યો અને પિતામાં જાય દ્રૌપદી લઈ અને કૃષ્ણ ભગવાન ત્યાં જાય છે અને લાજ કાઢીને પગે લાગે છે, વંદન કરે અને પછી કે મને વરદાન આપો. પિતામાં વરદાન આપે, ખંડ સો ભાગ્યવતી ભવ. એ વરદાન લઈને નીકળી ગયા અને પિતાને વિચાર્યું કે 4 વાગ્યા નથી, કેટલા વાગ્યા ત્યારે આવે નતું યંત્ર, પણ એ સમય ઉપરથી ખબર પડી જાય. અને એ બહાર નીકળતી હતી, એનું જે હતું કુટીરમાંથી બહાર નીકળતા હતા અને દાદા કે દીકરા ઉભો રહ્યો, મારી દીકરી ઉભી નતા. કેમ દાદા? તો કે તું ભાનુમતી નથી. દ્રૌપદી કઈ બોલ્યા નહીં. અને તું એકલી હો ને એ મને ખબર છે, તારી હારે કોણ છે એ મને કે ગોવાળ છે, એ ગોવાળના દર્શન કરાવ.
એટલે ભગવાન કાળી કામડી હાથમાં બાપુ આમાં ઘટે એ બાપુ લાઈવ છે હો? ભલે ને? રામ ભરોસે 50 રૂપિયા બોલેલા છે, પછી 500 ના 50 થઈ ગયો હોય તો મને ખબર નથી. અને આ 1100 રૂપિયા લખેલા હતા એમાં હું એક એકડો વધારી દઉં એટલે પ્રદ્યુમનસિંહ કનકસિંહ જાડેજા તરફથી 2100 રૂપિયા અનુદાન મળે છે. એક મારે વધારવું પડે ને કે તમે નહીં આ વધારજો ને એમ ભગવાન દ્વારકાવાળો બેઠો એટલે કઈ ઘટીએ નહીં. ખૂબ ચાલુ છે, મોજ કરજો અને ખુલ્લા દિલથી કરજો, ખુલ્લા દિલથી મોજ કરજો. જરાય નિસંકોચ, સંકોચ વિના ખાઓ અને ખવડાવો, સેવા કરો, સેવા પરમો ધર્મ.
હસ્તે દેવી દેવતા દેવતા તમે પોતે હાથે લઈ લ્યો આત્મા કલ્યાણ હેતુ આત્મા વિજય સ્વરૂપ સર્વ ભક્ત જને દિયા તમે હાથે લઈ બધા ભક્તોને હાથે આપો દેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય